વહુ, આ શું કરે છે? કાલે રિયાના લગ્ન છે અને તું પિયર જવા નીકળી રહી છે. આ ઘરની ઇજ્જતનો સવાલ છે, એટલે તું અહીંથી હલશે પણ નહીં. ચંપાબેને સખત શબ્દોમાં કહ્યું. ચંપાબેનની આ વાત સાંભળીને નિશા તો સ્તબ્ધ રહી ગઈ. તેને પણ સાસરીથી પિયર જવાનો કોઈ શોખ નહોતો, પણ પિયરથી આવેલી ખબર એવી હતી કે તેનું કાળજું કંપી ઉઠ્યું હતું. બહાર મંડપ સજાવાઈ રહ્યો હતો અને અંદર નિશાની આંખોમાં આંસુ તરી રહ્યા હતા. કાંપતા અને રૂંધાયેલા અવાજે નિશા બોલી, બા, હમણાં જ પપ્પાનો ફોન આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું છે કે બાની તબિયત ખૂબ જ ગંભીર છે. તેમને હાર્ટ એટેક આવ્યો છે અને આઈસીયુમાં છે. ખબર નહીં હું એમને ફરી જોઈ શકીશ કે નહીં, એટલે મારે જવું જ પડશે બા. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ઘરમાં આખું વાતાવરણ ઉત્સાહ અને ભાગદોડથી ભરેલું હતું. કાલે ઘરની વહુ નિશાની નણંદ રિયાના લગ્ન હતા. ઘરમાં મહેંદી અને સંગીતના કાર્યક્રમો પૂરા થઈ ચૂક્યા હતા અને મંડપની સજાવટ ચાલુ હતી. આવી જ ભાગદોડ વચ્ચે નિશા પોતાના રૂમમાં રડતી રડતી પોતાની બેગ પેક કરી રહી હતી. ત્યાં જ તેની સાસુ ચંપાબેન રૂમમાં આવ્યા. નિશાને બેગ ભરતી જોઈને ચંપાબેનનો પારો ચડી ગયો. ચંપાબેને હાથ ફફડાવ્યો અને કહ્યું, દરેક ઘરમાં સુખ દુઃખ તો આવતા રહેવાના જ. પહેલાં આ ઘરનો ધર્મ નિભાવ. લગ્ન પતી જાય પછી તમતારે તું ચાલી જજે. આજે આખું ગામ અને સગા સંબંધીઓ આવવાના છે અને તું વગર કામે બધાનું મોં જોવા જેવું કરીશ. નિશા ફક્ત રડી શકતી હતી. એટલામાં તેનો પતિ દેવ ત્યાં આવી ગયો. પત્નીની ભીની આંખો અને સાસુનો ગુસ્સો જોઈને તેને બધી જ પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી. દેવે પોતાની મા તરફ જોઈને શાંતપણે કહ્યું, બા, જો આજે નિશા એની બાને ન મળી શકી અને તેમનું અવસાન થયું તો એ પોતાને આજીવન માફ નહીં કરી શકે. હું માનું છું કે રિયાના લગ્ન ફરી નહીં થાય, પણ નિશાની બા એને ફરી નહીં મળે. તમે જ કહો, શું એણે પોતાની બાના અંતિમ દર્શન પણ ન કરવા જોઈએ? ચંપાબેન કંઈક બોલવા જતા હતા કે ત્યાં જ નિશાના સસરા દેવના પપ્પા કાંતિભાઈ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે આખી વાત સાંભળી લીધી હતી. કાંતિભાઈ ગુજરાતી પરિવારના એવા મૂળિયા હતા, જેઓ પ્રેમ અને સમજણથી ઘર ચલાવતા હતા. તેમણે ચંપાબેન તરફ જોઈને કહ્યું, અરે બા, બહુ આ ઘરની જવાબદારી તો નિભાવે જ, પણ એ કોઈની દીકરી પણ તો છે જ ને. પોતાની બીમાર મા પાસે જવું એનો જન્મસિદ્ધ હક છે. રિયા પણ સમજશે. લગ્નની જવાબદારી આપણે સૌ મળીને ઉપાડી લઈશું. પછી કાંતિભાઈ નિશા તરફ ફર્યા અને વાલથી બોલ્યા, બેટા, તું એક પળ પણ મોડું ન કરીશ. અને દેવ, તું હમણાં જ નિશાને લઈને નીકળ. એરપોર્ટ કે ટ્રેનની રાહ ન જોઈશ, ગાડીમાં જ નીકળી જાઓ. અહીંની કોઈ ચિંતા ન કરવી, અમે બધા છીએ જ. અને સસરાની આ સમજણભરી વાત સાંભળીને નિશા રડી પડી. તેણે દોડીને જઈને કાંતિભાઈના અને ચંપાબેનના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, બા, બાપુજી, તમારું આ ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. થોડી જ વારમાં દેવ નિશાને લઈને અમદાવાદથી નીકળી ગયો અને એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ બહાર પહોંચતા જ નિશાએ પોતાની બાને ઓક્સિજન માસ્કમાં સૂતેલી જોઈ અને બાએ બહુ મુશ્કેલીથી આંખો ખોલી. સામે પોતાની દીકરીને ઊભી જોઈને તેમના ચહેરા પર એક હળવી ચમક આવી ગઈ. તેમણે પોતાના ધ્રુજતા હાથે નિશાનો હાથ પકડ્યો અને ધીમેથી બોલ્યા, હવે મને કોઈની ચિંતા નથી. મારી દીકરી આવી ગઈ ને, હવે મારું મન શાંત છે.
નિશા બાના હાથને પોતાના ગાલ સાથે અડકીને ખૂબ રડી. આખા 5 દિવસ નિશા રાત દિવસ બાની સેવામાં જ રહી. પણ નિયતિને કદાચ કંઈક જુદું જ મંજૂર હતું. 5મા દિવસે બાએ હંમેશા માટે આંખો મીચાવી દીધી. જોકે તે દિવસે નિશાને એક વાતની ખુશી હતી કે તે પોતાની બાના અંતિમ સમયે તેમની પાસે હતી. જો તેના પતિ દેવ અને બાપુજી કાંતિભાઈએ તેનો સાથ ન આપ્યો હોત તો કદાચ તે બાના અંતિમ દર્શન પણ ન કરી શકી હોત. અને આ દર્દ આજીવન તેના કાળજામાં ખૂંચતું રહ્યું હોત. મિત્રો, તમને શું લાગે છે? જો વહુની બાની તબિયત ગંભીર હોય અને તે જ સમયે સાસરામાં નણંદના લગ્ન હોય તો શું વહુને બીમાર બાના અંતિમ દર્શન માટે જવા દેવી જોઈએ કે પછી સસરાની જવાબદારીઓ નિભાવવી જોઈએ? તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો.